હવે આપ બોટાદ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો. લેખક પ્રકાશ ભીમાણી. બોટાદ જિલ્લામાં છેલ્લા સપ્તાહમાં સાર્વત્રિક વરસાદથી હવામાનમાં ઠંડક સાથે ખુશનુમા વાતાવરણ દેખાઈ રહ્યું છે. ખેડૂતોમાં પણ ખુશાલી જોવા મળી રહી છે. આ અષાઢ માસમાં બાળકીઓના ગૌરી વ્રત મોડાકતની ઉજવણી થઈ રહી છે. તો જિલ્લામાં આવેલા સાળંગપુર હનુમાન મંદિર, BAPS સંસ્થાન, કુંડળ, ભીમનાથ મહાદેવ, જમરાડા, ફડકાનાથ પાળિયાદ જગ્યા, બોટાદમાં આવેલા નવહથ્થા હનુમાન, વાંકિયાધરા, ખોડિયાર વગેરે સ્થાનકોએ ગુરુ પૂર્ણિમાની ઉજવણીનું વિશેષ આયોજન કરાયું છે. અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું અનેરું મહત્વ છે. ત્યારે જિલ્લામાં પણ બરવાડા, બોટાદ અને ગઢડા શહેરમાં રથયાત્રા યોજાઈ ગઈ. ગઢડા રથયાત્રા સમિતિએ જણાવ્યું હતું કે અમદાવાદ, ભાવનગર બાદ ગઢડાની રથયાત્રા ત્રીજા ક્રમાંકની રથયાત્રા ગણાય છે. ગઢડા ખાતે આ વર્ષે 33મી રથયાત્રામાં 50થી વધુ ફ્લોટ રજૂ કરાયા. તેમાં કૈલાસ પર્વત પર રાવણ દ્વારા શિવ પૂજન એ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા ગઢડા શહેરના વિવિધ રાજમાર્ગ પર પસાર થતાં ભક્તોએ પુષ્પવર્ષા, આરતી અને જયઘોષ સાથે ભગવાનનું સ્વાગત કર્યું. જ્યારે એક નાયબ જિલ્લા પોલીસ વડા, એક પોલીસ ઇન્સ્પેક્ટર, 6 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત કુલ 274 પોલીસ અધિકારીઓ અને જવાનો સુરક્ષા માટે ખડે પગે રહ્યા હતા. વિવિધ જિલ્લાઓની જેમ બોટાદમાં પણ વરસી રહેલા વરસાદની વર્તમાન પરિસ્થિતિ તેમજ આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓની સમીક્ષા કરવા પ્રભારી મંત્રી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં ઓનલાઈન સમીક્ષા બેઠક યોજાઈ ગઈ. જેમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સંભાવનાને ધ્યાનમાં રાખી જરૂરિયાત મુજબ સ્થળાંતર, આશ્રય સ્થાનોમાં જરૂરી સુવિધાઓ, પશુઓની સુરક્ષા સંબંધિત સૂચના અપાઈ હતી. સુશ્રી જાડેજાએ ભારે વરસાદને પગલે આરોગ્ય સેવાઓ, રાહત અને બચાવ કાર્ય, વીજ પુરવઠો, પાણીની ઉપલબ્ધતા, માર્ગ વ્યવસ્થા તેમજ પશુધનના રક્ષણ સહિતના મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. ભારે વરસાદ દરમિયાન જોખમી ગરનાળા, બેઠા પુલ, નદી કાંઠા, ડેમ વિસ્તાર તથા અન્ય સંવેદનશીલ સ્થળોએ લોકોની અવરજવર પર અસરકારક નિયંત્રણ રાખવા, જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવા તેમજ કોઈપણ દુર્ઘટના નિવારવા સતત સતર્ક રહેવા સૂચના અપાઈ. ભારે વરસાદની સ્થિતિ સર્જાય તો જિલ્લા કલેક્ટર હર્ષદ વોરાએ તમામ વિભાગને સંકલનપૂર્વક કાર્ય કરી રાહત અને બચાવ કામગીરી, વીજ પુરવઠો, પીવાનું પાણી, માર્ગ વ્યવસ્થા અને આરોગ્ય સેવાઓ અવિરત જાળવી રાખવા તેમજ સરકાર દ્વારા અપાતી તમામ સૂચનાઓનો સમયબદ્ધ અને અસરકારક અમલ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. નવસારી જિલ્લામાં યોજાયેલી 6ઠ્ઠી ગુજરાત રાજ્ય ગ્રેપલિંગ સ્પર્ધામાં જિલ્લાના આદર્શ માધ્યમિક વિદ્યાલયની 22 દીકરીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કુલ 31 ચંદ્રક હાંસલ કર્યા. સમગ્ર રાજ્યના 19 જિલ્લામાંથી આવેલા ખેલાડીઓ વચ્ચે બોટાદની આ દીકરીઓએ 14 સુવર્ણ, 8 રજત અને 9 કાંસ્ય ચંદ્રક મેળવી જિલ્લાને રાજ્યમાં પ્રથમ સ્થાન અપાવ્યું હતું. તમામ ખેલાડીઓએ આગામી ઓગસ્ટ મહિનામાં યોજાનારી રાષ્ટ્રીય ગ્રેપલિંગ સ્પર્ધા માટે રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે, જેમાં દેશના અંદાજે 18 જેટલા રાજ્યના ખેલાડીઓ ભાગ લેશે. આ દીકરીઓ સરકારની જિલ્લા કક્ષાની રમતગમત સંકુલ DLSS યોજના હેઠળ તાલીમ મેળવી રહી છે. અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભાગારમાં યોજાયેલા સંસ્કૃતોત્સવ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજાના હસ્તે બોટાદના શિક્ષક અને ચારણી સાહિત્યના ઉપાસક એવા ડૉક્ટર આનંદ ગઢવીને રાજ્યકક્ષાનું શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક આપી સન્માનિત કરાયા હતા. રાણપુર તાલુકાના જાડીલા ગામમાં વરસાદી વાતાવરણ વચ્ચે જૂના મકાનની બાલ્કની તેની નજીક આવેલ વીજળી થાંભલા પર પડતા થોડું નુકસાન થયું હતું. જોકે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ PGVCLના નિયંત્રણ કક્ષને માહિતી મળતા જ ટુકડીએ ઘટના સ્થળે પહોંચી સમગ્ર સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હમણાં જ આપ બોટાદ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા પ્રકાશ ભીમાણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.